નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ તાલુકાના આછોદ ગામે રાત્રિના સમયે બસ સ્ટેન્ડ ઉપર બેસેલ એક વ્યક્તિ ઉપર છરા વડે હુમલો કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આમોદ તાલુકાના આછોદ ગામે રહેતા મોહમ્મદ નાસિર સલીમ હાજી નામના વ્યક્તિએ આછોદ ગામના ફરહાદ અબ્દુલ્લા ગટી નામના યુવક પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો, જ્યાં તેને માથાના ભાગે, છાતીના ભાગે, હાથના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે ઇજાગ્રસ્તને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં યુવકને મોટી ઇજાઓ થઈ હોય, જેથી વધુ સારવાર અર્થે 108 મારફતે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે આ મુદ્દે આમોદ પોલીસને જાણ થતાં સિવિલ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. શું નામ તમારું? શાહ ફહદ અબ્દુલ્લા ગટી. શું થયું તમને? હું બસ સ્ટેન્ડ પર બેઠેલો હતો. કઈ આગળ? આપણે આછોદ બસ સ્ટેન્ડ પર બેઠેલો હતો. ના મોહમ્મદ સલીમ હાજી તે ત્યાં આવીને મને છરો મારીને નાખી ગયો. કઈ બાબતે તમને એમાં એવું હતું કે મેં એની મોં બોલી બેન સાથે મેં લગ્ન કર્યા. તેની રીખ રાખીને મને છરો મારી દીધો.